લોલમ લોલ સરકાર ચાલી રહી છે। તમે જુઓ કે ખબર નથી પડતી કે સરકાર ચાલે છે કે સર્કસ ચાલે છે। મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો છે। અમારા માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈએ લેટર લખી અને મુખ્યમંત્રીને અમારું પ્રતિનિધિત્વ મંડળ માટે સમય માંગ્યો છે। આવતીકાલે અમે ધારાસભ્યશ્રીઓ અમારું પ્રતિનિધિત્વ મંડળ હું મારા સહિત બધા મુખ્યમંત્રીને મળવા જશે અને માંગણીઓ પૂરી થઈ શકે એમ છે। અને જો પૂરી નહીં કરે ભાજપ સરકાર તો પછી આમ આદમી પાર્ટી આંદોલન છેડશે। ગુજરાતની જનતાને હજી પણ હાથ જોડીને વિનંતી કરું છું કે જે ભાજપ કરો છો, મોદી મોદી કરો છો, એનો ચહેરો અસલી ઓળખી જાજો, નહીં તો 5-10 વર્ષ પછી એવી હાલત આવશે કે તમારો એકનો એક દીકરો કે દીકરી એ ડ્રગ્સના રવાડે હશે અને તમે એને તડપતા જોશો। એનાથી વધારે કશું નહીં કરી શકો। આમ આદમી પાર્ટીએ 9 જેટલી કિસાન મહાપંચાયત આખા ગુજરાતમાં કરી। જામ ખંભાળિયાથી શરૂ થઈ અને ગતરોજ કચ્છમાં અમે 9મી કિસાન મહાપંચાયત કરી। એમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને સાથે સાથે લગભગ 8000 થી વધુ ગામડાઓમાં કિસાન ન્યાય પંચાયત કરી અને ખેડૂતોની શાઇન કેમ્પેન અમે કરાવડાવી હતી। અમારા જે 10 મુદ્દાઓ હતા એ મુદ્દાઓની માંગણીઓ સાથે ખેડૂતો પાસે અમારી ટીમો ગઈ હતી, ગામડે ગામડે, તાલુકે તાલુકે, અને એમાં લગભગ 80000 થી વધુ ખેડૂતોએ સિગ્નેચર કરી અને અમને સપોર્ટ કર્યો છે આ 10 મુદ્દાઓને લઈને કે ગુજરાતમાં અત્યારે જંગલ રાજ જેવી સ્થિતિ થઈ ગઈ છે। ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી। છેલ્લા 10 દિવસની વાત કરીએ તો છેલ્લા 10 દિવસમાં 3 બાળાઓ ઉપર બળાત્કાર થયું છે। 5 વર્ષની, આજે હમણાં જ ગાંધીનગરમાં દુષ્કર્મ થયું છે। 5 વર્ષની બાળકી છે, એની સાથે દુષ્કર્મ થયું છે। એની હાલત ખૂબ જ નાજુક છે। રાજકોટમાં તમે જુઓ 4 ડિસેમ્બરે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની અને એ હાલત પણ, એમની હાલત પણ નાજુક છે। અને ભાવનગરમાં પણ આજે જ ઘટના બની છે। 5 વર્ષની બાળકી પર 60 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ કર્યું છે। એટલે ગુજરાતમાં ફાંકા ફોજદારી મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને મારી વિનંતી છે કે જ્યારે પશ્ચિમ બંગાળમાં બળાત્કાર અને હત્યાની ઘટના બની હતી ડોક્ટર બેન સાથે, ત્યારે મુખ્યમંત્રી શ્રીને એટલું જ્ઞાન આવ્યું હતું આપણા મુખ્યમંત્રી શ્રીને કે એમણે ઉપવાસ કર્યા હતા, પ્રતિક ઉપવાસ 1 દિવસ કર્યા હતા મંત્રીમંડળ સાથે, અને એટલું બધું વધારે જ્ઞાન આવ્યું એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખ્યો હતો કે કેમ, કઈ રીતે આ બધું થાય છે એને અટકાવી શકાય અને કઈ રીતે કડકમાં કડક સજા કરાવી શકાય, ઈ ઓન પેપર છે। ત્યારે મારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને કહેવું છે કે આ ગુજરાતની દીકરીઓ ઉપર બળાત્કાર, 5-5 વર્ષની ફૂલ જેવી દીકરીઓ ઉપર બળાત્કાર થયું છે। તમારામાં જરા પણ દયા હોય, તમારા મંત્રીઓમાં પણ દયા હોય તો 1 દિવસનો પ્રતિક ઉપવાસ કરો અને કડકમાં કડક સજા થાય અને ગુજરાતમાંથી ફરીથી જે જંગલ રાજમાંથી ગુજરાત શાંતિપ્રિય બને એવી અમે માંગણી કરીએ છીએ। ગુજરાતમાં જંગલ રાજ જેવી સ્થિતિ કેમ છે અથવા તો ગુજરાતમાં લોલમ લોમ કેમ ચાલે છે એનો આ સ્મરણાંજલિ જે સોસાયટી છે થલતેજ પાસે આવેલી છે, મુખ્યમંત્રીના વિસ્તારમાં, મત વિસ્તારમાં આવેલી છે। એ લોકોએ 1986માં બંગલાઓ ખરીદ્યા। ભૂલ કોની છે? જે રીતે સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ ગયું છે એમાં સ્થિતિ એવી આવીને ઉભી રહી છે કે જે બંગલાઓ જે પ્લોટમાં બનાવવાના હતા એની જગ્યાએ બિલ્ડરે બીજા પ્લોટમાં બંગલા બનાવી દીધા અને પોતાનો પ્લોટ બીજે હતો, અહીંયા બંગલા બનાવડાવીને અહીંયા બનાવડાવી અને હજારો કરોડની સંપત્તિ બિલ્ડરે કમાઈ। અને એ જ મુખ્યમંત્રીના વિસ્તારમાં પછી પાછળથી જ્યારે ખબર પડી બીજા ભાઈને કે આ તો પ્લોટ મારો છે, મારી જમીન છે, અને પછી આ જમીનના દસ્તાવેજ થઈ ગયા, પ્રોપર્ટી કાર્ડ બની ગયું, આ લોકો વર્ષોથી રહેતા હતા। અને હાઈટની વાત જુઓ તમે સાહેબ કે અત્યારે 30 વર્ષે જ્ઞાન થયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અને એ લોકો આ બંગલા તોડવા નીકળ્યા છે। જે લોકોએ આ સોસાયટીઓમાં બંગલા ખરીદ્યા છે એનો શું ગુનો છે ભાઈ? બિલ્ડરે છેતર્યું તો બિલ્ડરને તમે પકડો। અને એમાં પણ તમે જુઓ કે 41 કરોડ રૂપિયા ભરવાની નોટિસો પાઠવી છે તો 41 કરોડ તમે બિલ્ડરો પાસેથી લો,
જે બિલ્ડરે આ બંગલા વેચ્યા છે એને છેતરપિંડી કરી છે, એ બિલ્ડર પર 420 ની ફરિયાદ થવી જોઈએ, એ બિલ્ડરને જેલમાં નાખવું જોઈએ, એમસીએ આ વ્યવસ્થા કરી અને જેનો પ્લોટ છે એને બીજી જગ્યાએ ફ્લેટ આપવું જોઈએ અથવા તો એફએસઆઈમાં વધારો કરી દેવું જોઈએ. એ કાંઈ કર્યું નથી આ લોકોએ. આજ ભાજપને ખોબલે ખોબલે મત આપનાર આ બંગલા ના માલિકો, બંગલામાં રહેતા વૃદ્ધોને ભાજપે 30 વર્ષ બાદ એની અણાવડતના કારણે રોડ ઉપર કરી દીધું છે. અને આ લોકો મુખ્યમંત્રીને પણ મળવા ગયા હતા. મજાની વાત એ છે, હું પણ જો ગઈકાલે મુખ્યમંત્રી શ્રી અમને ટાઈમ આપ્યું તો આ સોસાયટીનો મુદ્દો પણ હું મુખ્યમંત્રીને કહેવાનું છું કે તમારાથી ન થતો તો અમે કરી દઈએ ભાઈ, તમારાથી ન થતું હોય તો. પણ આ લોકો, જે લોકો બંગલા 30 વર્ષ પહેલા લીધા હોય, ઘરનું ઘર બનાવ્યું, વૃદ્ધો શાંતિથી જીવતા હોય, અને અહીંયા બુલડોઝર આવીને બીજે દિવસે એમ કે તમારા બંગલા પાડી દેવાના છે, તો એ જાશે ક્યાં? અને એ પણ કોની ભૂલ? અધિકારીઓની અને બિલ્ડરોની ભૂલના કારણે. જે બંગલાઓ ખરીદ્યા છે એની કોઈ ભૂલ નથી. એટલે આટલી લોલમ લોલ સરકાર ચાલી રહી છે. તમે જુઓ કે ખબર નથી પડતી કે સરકાર ચાલે છે કે સર્કસ ચાલે છે. આ 10 મુદ્દાઓની જે માંગણીઓ છે એ માંગણીઓ હું ફટાફટ એમાં લેતો જઈશ. તમામ મંડીઓમાંથી કરડા પ્રથા તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયમી ધોરણે બંધ કરવામાં આવે, તમામને જેલ ભેગા કરવામાં આવે. આ બધી માંગણીઓ છે, વ્યાજબી છે, પોસિબલ થઈ શકે એવી માંગણીઓ છે. ખેડૂતોના પાકને એપીએમસી માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે. સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક પાકના ખેડૂતને, ભાગિયાઓને અને મજૂરોને, શ્રમિકોને પંજાબ સરકારની જેમ હેક્ટરે 50,000 વળતર આપવું અને એની એક જ મહિનામાં ચૂકવણી કરવી. આ મારી ત્રીજી માંગણી છે. આપે જોયું હશે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે દરેક ખેડૂતને એક જ મહિનામાં હેક્ટરે 50,000 રૂપિયા ચૂકવણી કરી છે. જ્યારે ગુજરાત સરકારે અહીંયા 10,000 કરોડનું પેકેજની મોટી વહાવાઈ લીધી, પરંતુ 22,000 રૂપિયા હેક્ટરે આપવાની જાહેરાત પણ કરી, પરંતુ માત્ર 2400 કરોડ રૂપિયા ચૂકવાના છે. પછી ગુજરાત સરકારે ચૂકવવાની મનાઈ કરી દીધી છે અથવા તો એ ગલાતલા કરી રહી છે. અને એમના અમારી પાસે પુરાવા છે. કેટલાય ખેડૂતો છે, મારી પાસે પુરાવા છે કે જેમાં ખેડૂતોને જે સહાય, જે 2 હેક્ટર કે પોણા 2 હેક્ટરની મર્યાદા મળે છે, પોણા 2 હેક્ટરનું નુકસાન છે. ખેડૂતોએ વીસી મારફતે પોણા 2 હેક્ટરનું ફોર્મ ભર્યું, જ્યારે ઉપરથી સહાયની જે આંકડા છે એ બદલી અને 0.30 કરી દીધું, એટલે કે માત્ર 30 ગુઠા કરી દીધા. આ પ્રકારની જે ગેમ ભાજપે ખેલી છે, એટલે એને રૂપિયા ના ચૂકવવા પડે એ માટે એને કર્યું છે. જે માત્ર 2400 કરોડ રૂપિયા ચૂકવાયા છે, બાકી કોઈ ખેડૂતોને ચૂકવવામાં ઠાગાઠૈયા કરી છે. એટલે એક તો 50,000 રૂપિયા હેક્ટરે પંજાબ સરકાર આપ્યું, ભાજપે ન આપ્યું. 22,000 આપ્યા, 22,000 જાહેર કર્યા તો 22,000 પૂરા ન આપ્યા. એટલે આ એક મુદ્દો છે. પછી ડેરી ને પશુપાલકોને તમામ સંઘોમાં ભાવ ફેર સીધો તેમના ખાતામાં અને સમયસર મળવો જોઈએ. આ મારી માંગણીઓ એવી છે કે જ્યાં સૌરાષ્ટ્રમાં આજે પણ બેફામપણે ડેરીઓમાં લૂંટ ચાલે છે. આપણે મોડાસામાં પણ જોયું હશે, ખેડૂતોએ મરવું પડ્યું ભાવફેર માટે. એટલે પશુપાલક અને ખેડૂતોને સીધું ભાવફેર આપવામાં આવે દરેક જગ્યા ઉપર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, અને એ સમયસર ચૂકવવામાં આવે. ખેડૂતોએ આંદોલન ન કરવું પડે, એ પણ અમારી માંગણી છે. ખેડૂતોને દિવસમાં 12 કલાક વીજળી આપવામાં આવે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને અત્યારે પણ દિવસે વીજળી આપવાનું શરૂ કરી દીધું છે. માત્ર 3 વર્ષ હજી પૂરા થયા છે સરકારને. હળદર અને સાબરડેરી આંદોલનના ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે અને જેલમાં બંધ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા એમએસપી એટલે ન્યૂનતમ આધાર જે ભાવ છે, એમએસપી છે, એ પર કરવામાં આવે અને વ્યવસ્થિત સમયસર કરવામાં આવે. આ અમારી માંગણી છે. ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરવામાં આવે. નવું કિસાન મહાપંચાયત કરી છે. ખેડૂતોને 80,000 ખેડૂતોની સાઇન કેમ્પેનમાં સાઇન લીધી છે અને અમે મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો છે. અમારા માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈએ લેટર લખી અને મુખ્યમંત્રીને અમારું પ્રતિનિધિત્વ મંડળ માટે સમય માંગ્યો છે. આવતીકાલે અમે ધારાસભ્યશ્રીઓ, અમારું પ્રતિનિધિત્વ મંડળ, હું મારા સહિત બધા મુખ્યમંત્રીને મળવા જશે અને મુખ્યમંત્રીને અમારી આ 10 માંગણીઓ છે એની અમે રજૂઆત કરવાના છીએ. અને માંગણીઓ પૂરી થઈ શકે એમ છે. જો પૂરી નહીં કરે ભાજપ સરકાર
તો પછી આમ આદમી પાર્ટી આંદોલન છેડશે. ગુજરાતની જનતાને હજી પણ હાથ જોડીને વિનંતી કરું છું કે જે ભાજપ કરો છો, મોદી કરો છો, એનો ચહેરો અસલી ઓળખી જાજો, નહીં તો 5-10 વર્ષ પછી એવી હાલત આવશે કે તમારો એકનો એક દીકરો કે દીકરી એ ડ્રગ્સના રવાડે હશે અને તમે એને તડપતા જોશો. એનાથી વધારે કશું નહીં કરી શકો.